હેલો ફ્રેન્ડ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું ભારતના ઇતિહાસના જીસીઆરટી બેઝડ એમસીક્યુ, જે તમારી આવનારી પરીક્ષામાં એ પછી જીપીએસસી ની હોય કે તલાટીની ઓલમોસ્ટ સેમ સિલેબસ છે, રાઈટ? તો તમને ખૂબ જ મદદરૂપ થશે અને તમને ચોક્કસથી એક માર્ક મદદ કરશે એક માર્ક અપાવવામાં. પરંતુ એ પહેલા એક રિક્વેસ્ટ કે વિડીયોને તમારી શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોવો પડશે, તો જ તમને વિડીયોના કન્ટેન્ટ અંગે માહિતી મળશે. અને ચોક્કસ બુક્સમાંથી મેં ફક્ત પાછળ એમસીક્યુ આપ્યા છે એ નહીં, પણ બુક્સમાંથી એક એક પેજ ઉપરથી મેં જેમ બને ને એમ સિમ્પલ એમસીક્યુ નીકાળે છે. કેમ? કારણ કે વિધાન વાક્ય બનાવીને પૂછીશ ને તો જે નવા હશે ને 100% કન્ફ્યુઝ થઈ જશે યાદ રાખવામાં. તો એકદમ સિમ્પલ એમસીક્યુ બનાવે છે ને એમાં જ તમને મેં મસ્ત મજાનું ડિટેલ આપ્યું છે કે જેથી કરીને તમારા ઘણા બધા ટોપિક ક્લિયર થઈ જાય. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, તમારા મિત્રો સાથે આ માહિતીને શેર ફટાફટ કરી દેજો. આ વિડીયોની લિંક તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો અને તમે શું કરશો? લાઈક બટન દબાવજો. અને જો તમે નવા હોય આ ચેનલ ઉપર તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી દબાવજો, જેથી કરીને આવનારા વિડીયો અંગેની તમને માહિતી ફટાફટ મળતી રહે. તો ચાલો બિલકુલ તો સમય બગાડ્યા વગર હવે આપણે શરૂઆત કરીશું. આજના વિડીયોમાં જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અને 16 મહાજનપદ વિશેની માહિતી છે. લગભગ 50 જેટલા એમસીક્યુ છે અને ખરેખર તમને ખૂબ મજા આવશે એની હું ગેરંટી આપું છું. અને ખરેખર મજા આવે તો નીચે કમેન્ટ બોક્સમાં એક કમેન્ટ પણ કરી દેજો. ચાલો, જૈન ધર્મનું અને હા ફ્રેન્ડ્સ, વિડીયોનું પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું શેર કરી દઈશ, જેથી કરીને તમારે રિવિઝન પણ ફટાફટ થઈ જાય. ચલો, જૈન ધર્મનું દક્ષિણ ભારતમાં પ્રવક્તા કોણ હતું, એટલે કે કોણે એનો ફેલાવો કર્યો હતો? ઓપ્શન એ ભદ્રબાહુ, ઓપ્શન બી સ્થૂલીભદ્ર, ઓપ્શન સી નાગાર્જુન, ઓપ્શન ડી અશ્વઘોષ. બોલો, ખ્યાલ હોય તો ફટાફટ બોલો. ચલો, આજે આપણે બહુ ટાઈમ વેસ્ટ નહીં કરીએ, હું તમને આન્સર પણ ફટાફટ આપી દઈશ, જેથી કરીને વિડીયોની લેન્થ બહુ વધી ના જાય, રાઈટ? કારણ કે ડિટેલ હું કરાવીશ ને એટલે વિડીયો પણ ઓલમોસ્ટ 1 કલાકનો થઈ જાય છે અને મારા વિદ્યાર્થી મિત્રો બોર થઈ જાય છે, રાઈટ? તો ચાલો, અહીંયા શું જવાબ આવશે? તો શું આવશે આપણો? જૈન ધર્મનો દક્ષિણમાં કોણે પ્રચાર કર્યો હતો? ઓપ્શન એ ભદ્રબાહુ. શું આવશે? ભદ્રબાહુ. પછી ઘણા જે અહીંયા મેં તમને કરાવ્યા છે ને જે ડિટેલ, તો એના પર મેં થોડા પાછળ એમસીક્યુ મૂકેલા છે ડિટેલમાંથી, બરાબર? વન લાઇનર, તો એ તમને મદદરૂપ થશે. ચીની યાત્રી યુએન સ્વાંગ મુજબ કલિંગ જૈન ધર્મનું ઉદ્ભવ સ્થાન હતું, રાઈટ? નંદવંશને કારણે બિહારમાં જૈન ધર્મનો ફેલાવો થયો હતો. ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ સંક્રાંતિએ પણ તેમના જીવનના અંતિમ સમયમાં જૈન ધર્મ અપનાવ્યો હતો. ક્લિયર થઈ ગયું? એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, બરાબર? પછી જૈન ધર્મ અનુસાર કુલ કેટલા તીર્થંકર થયા? ઓપ્શન એ 42, ઓપ્શન બી 23, ઓપ્શન સી 24, ઓપ્શન ડી 18. તો સૌને ખબર જ હોય છે આ કે કેટલા છે? 24, રાઈટ? ઓપ્શન સી 24. ઓકે, હવે 24 તીર્થંકર અને એના લાંછન મોસ્ટલી પૂછાતા હોય છે. 24 નથી પૂછા. જે હું બોલીશ એ તમારે તમારી નોટબુકમાં લખતા હોય તો સ્ટાર કરી લેજો. સૌથી પહેલા તીર્થંકર કોણ હતા? તીર્થંકર ઋષભદેવ આદિનાથ તરીકે એમનું જાણીતું છે. ઋગ્વેદમાં પણ તેમનો ઉલ્લેખ છે. એમનું લાંછન શું છે? તો વૃષભ. યાદ રાખજો, સૌથી પહેલા ઋષભદેવ, આદિનાથ બીજું નામ, ઋગ્વેદમાં ઉલ્લેખ, વૃષભ એમનું લાંછન. બીજા પણ પૂછાય છે. અજિતનાથ હાથી એમનું લાંછન છે, રાઈટ? પછી સંભવનાથ તો ઘોડો, બરાબર? પછી આપણે સીધા જતા રહીશું અહીંયા, શેની ઉપર આવી જઈશું? શાંતિનાથ, સુપાર્શ્વનાથ તો સ્વસ્તિક. સ્વસ્તિક આપણું હિન્દુ ધર્મનું પણ નિશાન છે, રાઈટ? શુભ નિશાન. તો સુપાર્શ્વનાથ નું લાંછન કયું છે? સ્વસ્તિક, રાઈટ? પછી આગળ, હા, પછી આપણે સીધા આવી જઈશું આપણા શાંતિનાથ. શાંતિનાથ એટલે હરણ, ઓકે? પછી મલ્લીનાથ કયા તીર્થંકર હતા? 19મા નંબરના. યાદ રાખજો, કેમ? મલ્લીનાથને મહિલા માનવામાં આવે છે, મહિલા તીર્થંકર હતા એટલા માટે આ ઇમ્પોર્ટન્ટ છે. કદાચ તમને એમ પૂછે કે પ્રશ્ન એવી રીતે પૂછે કે મલ્લીનાથ જૈન તીર્થંકરોમાં મલ્લીનાથને મહિલા તીર્થંકર માનવામાં આવે છે, તે કયા નંબરના તીર્થંકર હતા?
ક્વેશ્ચન આ રીતના બની શકે છે, રાઈટ? તો કયા નંબરના હતા? 19. એમનું લાંછન કળશ. અથવા તો એમ પૂછે કે જે મહિલા તીર્થંકર હતા એમનું કળશ, મહિલા મલ્લીનાથનું, પ્રથમ જે મહિલા મલ્લીનાથ છે મહિલા તીર્થંકર, એમનું લાંછન શું છે? ક્વેશ્ચન આ રીતે પણ બની શકે છે, વિધાન વાક્ય પણ બની શકે છે કે 19માં ચલો જૈન તીર્થંકરો વિશે નીચેના વિધાન વાક્ય વિશે વિચાર કરો. ક્લિયર? 1. 19માં તીર્થંકર મહિલા હતા. બીજું, તેમનું લાંછન કળશ હતું. ત્રીજું, તેમનું નામ મલ્લીનાથ હતું. ઉપર નો પછી એ ફક્ત 1. ઓપ્શન બી 1 અને 2. ઓપ્શન સી ઉપરના બધા સાચા છે. ઓપ્શન ડી ઉપરના બધા ખોટા છે. ક્વેશ્ચન આ રીતે પણ બનાવી શકે છે, જેને એટલા માટે જ મેં તમને ઈઝી બતાવ્યું છે, અને સાથે સાથે હું ક્વેશ્ચન ક્યારેક ક્યારેક એમ પણ કહીશ કે કેવી રીતે બની શકે છે, રાઈટ? પછી કૃષ્ણના સમકાલીન, અને આ બહુ પૂછાય છે વન લાઇનરમાં, આ ક્વેશ્ચન બહુ જ પૂછાયો છે કે કૃષ્ણના સમકાલીન તીર્થંકર કયા હતા? તો નેમિનાથ, નીલકમલ, એનએન. ઓકે. પછી પાર્શ્વનાથ, ઐતિહાસિક પુરાવા હોય તેવા પ્રથમ કહેવાય છે એમને. પ્રશ્ન આનો એ રીતે જ પૂછાતો હોય છે એટલે, અને એમાં પાર્શ્વનાથ જવાબ આપેલો હોય છે, એટલે મેં તેને અહીંયા નોટ કર્યું છે. હવે મહાવીર સ્વામી તો સૌથી છેલ્લા તીર્થંકર હતા, એટલે કે 24માં, અને એમનું શું હતું? તો સિંહ. ઓકે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ તો શું આવશે આપણો જવાબ? મહાવીર સ્વામી શું છે? મહાવીર સ્વામીએ કઈ ભાષામાં લોકોને ઉપદેશ આપ્યો હતો? ઓપ્શન એ ગુજરાતી, ઓપ્શન બી અર્ધમાગધી, ઓપ્શન સી પાલી, ઓપ્શન ડી સંસ્કૃત. હવે એ સમયે કઈ ભાષા હતી? સંસ્કૃત હતી, પાલી હતી કે અર્ધમાગધી હતી? ગુજરાતી તો હતી નહીં એ સમયે, રાઈટ? તો મહાવીર સ્વામી એમનું મૂળ નામ શું હતું? વર્ધમાન હતું, યાદ રાખજો. આગળ આવી જશે, પરંતુ જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન. તો અહીંયા આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી અર્ધમાગધી ભાષામાં આપ્યો હતો, જેથી લોકો સરળતાથી સમજી શક્યા. હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આ યાદ રાખજો ડિટેલ. મગધના અનુયાયીઓએ ગણધર સ્થુલીભદ્રને, એમના જે અનુયાયીઓ હોય, એમના જે માનનારા હોય એને ગણધર પણ કહેવામાં આવતા હતા પહેલા તો, બરાબર? સ્થુલીભદ્રની નેતાગીરીમાં મહાવીરના ઉપદેશોને વ્યવસ્થિત રીતે ગ્રંથ કરવા માટે અને જૈન ગ્રંથોની પુનર્રચના માટે મગધના પાટનગર પાટલીપુત્રમાં પ્રથમ જૈન સભા બોલાવી, જેની અધ્યક્ષતા કોણે કરી હતી? આચાર્ય શીલભદ્રએ. તો પહેલું યાદ રાખજો, પ્રથમ જૈન સભા ક્યારે યોજાઈ હતી? કોની અધ્યક્ષતામાં? શીલભદ્રમાં. ક્યાં? અરે સોરી, શીલભદ્રમાં ક્યાં? શીલભદ્રએ અધ્યક્ષતા કરી. યાદ રાખજો, જૈનોની પ્રથમ સભાના અધ્યક્ષ કોણ હતા? તો શીલભદ્ર. ક્યાં યોજાઈ? પાટલીપુત્ર. ત્યાં શું થયું? જૈન ધર્મના બે ફાંટા પડ્યા, શ્વેતાંબર, દિગંબર. શ્વેતાંબર એટલે જે શ્વેત વસ્ત્રો ધારણ કરે છે તે, અને દિગંબર એટલે કે જેણે દિશારૂપી વસ્ત્રો ધારણ કર્યા છે, એટલે કે જે સાવ નગ્ન અવસ્થામાં રહે છે તે, રાઈટ? અને બીજી આપણા ક્યાં યોજાઈ હતી? વલભીમાં. એમાં શું થયું હતું? તો જે એના 12 અંગો છે એને આગામ ગ્રંથ સ્વરૂપે ગ્રંથસ્થ કરાવવામાં આવ્યા, એટલે કે એને 12 અંગોને સરસ રૂપ આપવામાં આવ્યું. હવે જૈન પરંપરાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? આ એની 11માની ચોપડીમાં ઇતિહાસની બેઠો આ પ્રશ્ન છે, અને મેં તમને એ પ્રશ્ન બનાવીને આપ્યો છે. જૈનના અનુયાયીઓ જૈન કહેવાયા, રાઈટ? જૈનના અનુયાયીઓ જૈન કહેવાયા. મહાવીરનું મૂળ નામ વર્ધમાન હતું. તેઓ 24માં તીર્થંકર હતા. માર્ચ નથી, 24માં છે, રાઈટ? તપસ્યાના 13મા વર્ષે તેમને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. ક્લિયર? સમજાઈ ગયું? હવે આગળ વધીશું. શું આવશે આનો જવાબ? તો આપણો જવાબ અહીંયા શું આવી જશે? જીન કોને કહેવાય છે? સમજાવું છું, ચાલો. અહીંયા તો પહેલા આપણું જૈન પરંપરાના વિધાનમાં નીચેનું વાક્ય ખોટું છે. જૈનના અનુયાયીઓને જીન નથી કહેવાતું, પણ જેણે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો છે, દેહ દમન કરીને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવનાર હોય એને જીન કહેવાય છે, બરાબર? કારણ કે 13મા વર્ષે, હા સાચું છે, એમણે 29મા વર્ષે ભાઈની આજ્ઞાથી
ગૃહ ત્યાગ કર્યો તો નંદીવર્ધન નામ હતું. આગળ ક્વેશ્ચન આવશે એમાં મેં આપ્યું છે એટલે અહીંયા નથી આપ્યું. ઓકે, તો તેમનું મૂળ નામ શું હતું? મહાવીરનું વર્ધમાન હતું. 24માં તીર્થંકર હતા. તપસ્યાના 13મા વર્ષે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. હા રાઈટ, એમને 42મા વર્ષે જ્ઞાન પ્રાપ્ત થયું હતું. 29 વર્ષે ગૃહ ત્યાગ કર્યો હતો અને ભાઈની આજ્ઞાથી. બે ઘટના વચ્ચે આટલો ફેર છે. જ્યારે બુદ્ધે ઘર ત્યાગ કર્યો તો કોઈની આજ્ઞા લીધા વિના એમણે ગૃહ ત્યાગ કર્યો હતો, જ્યારે આમણે ભાઈની આજ્ઞાથી કર્યું હતું. બરાબર. હવે દેહ દમન દ્વારા ઇન્દ્રિયો ઉપર વિજય મેળવો, જેને કારણે જીન કહેવાય. કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું એટલે કેવલિન પણ કહેવાય છે મહાવીરને. રાઈટ. હવે સુખ દુઃખના બંધનોથી મુક્ત થયા હોય એને શું કહેવાય છે? નિગ્રંથ. આ બધા ટર્મ્સ છે જૈન ધર્મમાં જે વાપરવામાં આવે છે એ. અને એ ખરેખર પૂછાશે નહીં તો તમે કન્ફ્યુઝ થઈ જશો. સુખ દુઃખના બંધનોથી મુક્ત થયા, જેને કારણે નિગ્રંથ કહેવાય. મહાવીર જૈનના અનુયાયીઓ જૈન કહેવાય છે. રાઈટ. આ શબ્દ અંદર બુકમાં આપેલો છે. અને અમુક પ્રશ્ન એવા છે કે મેં જે વાંચેલું છે કોઈ સારા લેખકની બુક્સમાંથી અને મેં નોટ્સ બનાવી હતી એમાંથી પણ લીધેલા છે. રાઈટ. હવે જૈન ધર્મમાં મનની સપનતા પ્રાપ્ત કરવી માટે કયો શબ્દ વાપરવામાં આવ્યો છે? ઓપ્શન એ પ્રતિક્રમણ, ઓપ્શન બી ઔષધવત, ઓપ્શન સી સામયિક, ઓપ્શન ડી એક પણ નહીં. બોલો. મનની ક્ષમતા પ્રાપ્ત કરવી, તો એમાં શું શબ્દ વાપરવામાં આવ્યો છે? ઓપ્શન સી સામયિક. રાઈટ ફ્રેન્ડ્સ, મારી ઝડપ છે ને થોડીક કદાચ તમને વધારે લાગશે. રાઈટ, પરંતુ હું આનાથી ધીમું નહીં કરી શકું, કારણ કે જેટલું ધીમું કરાવીશ એટલો વિડીયો બહુ જ લાંબો થતો જશે. એના બદલે તમે તમારા જે ચેનલ છે યુટ્યુબ, એમાં તમે વિડીયો જોતા હશો ત્યારે ઉપરથી ડોટ આપ્યા હોય છે, ત્યાં તમે ક્લિક કરીને ત્યાંથી તમારી સ્પીડ મરજી મુજબ ઘટાડી શકો છો. રાઈટ. એટલા માટે અગર તમને ધીમી લાગતી હોય તો તમે વધારી શકો છો, અને વધારે લાગતી હોય તો નીચે જઈ શકો છો. રાઈટ. હવે મહિનામાં 5 વાર વ્રત કરી ઈચ્છાઓનો ત્યાગ કરવાની વાત શેમાં કરવામાં આવે છે? ઓપ્શન એ પૌષાદ વ્રત, ઓપ્શન બી સામાયિક, ઓપ્શન સી પ્રતિક્રમણ, ઓપ્શન ડી એક પણ નહીં. હવે જો ઉપરનામાંથી એક ક્વેશ્ચન બનાવીને આપું, અઘરો અઘરો બનાવીને. બરાબર. જેમ કે મનની ક્ષમતા પ્રાપ્ત કરવા માટે જૈન ધર્મમાં સામાયિક શબ્દ વપરાયો છે, મહિનામાં 5 વ્રત કરવા માટે પ્રતિક્રમણ શબ્દ વપરાયો છે. ઉપરના નીચેના વાક્ય વિશે વિચાર કરો. અને હું એવી રીતના અટપટો પૂછીશ ને તો તમે કન્ફ્યુઝ થઈ જશો. એટલા માટે જે નવા છે ને એ ન્યૂ લર્નર માટે પણ આ વિડીયો છે. રાઈટ. એટલા માટે મેં ઈઝી વે પર બનાવ્યું છે. તો અહીંયા આપણો જવાબ શું આવશે? આપણો જવાબ અહીં થઈ જશે ઓપ્શન એ પૌષધ વ્રત. શું થશે? મહિનામાં 5 વાર વ્રત કરીને ઈચ્છાઓનો ત્યાગ કરો તો પૌષધ વ્રત. ઓપ્શન એ. ક્લિયર. હવે પ્રતિક્રમણ એટલે પાપ કર્મો ત્યાગીને શુભ તરફ પ્રયાણ કરવું. બરાબર. ક્લિયર. હવે જો મહાવીરના મોટા ભાઈનું નામ શું હતું? ઓપ્શન એ વર્ધમાન, ઓપ્શન બી સિદ્ધાર્થ, ઓપ્શન સી શ્યામાલી, ઓપ્શન ડી નંદવર્ધન. બોલો. હવે મેં તમને કન્ફ્યુઝ કરવા માટે આગળ નતું આપ્યું, પરંતુ પાછળ મેં એ જ પ્રશ્નને ભાઈની આજ્ઞાથી એમણે ગૃહ ત્યાગ કર્યો હતો. રાઈટ. ત્યાં હું મૂકી શકતી હતી, પરંતુ તમને ક્વેશ્ચન રૂપે યાદ રહે એટલા માટે ત્યાં ક્વેશ્ચનમાં મૂકવાના બદલે અહીંયા મેં તમને ક્વેશ્ચનના રૂપે પૂછી લીધું છે. તો અહીંયા શું આવશે આપણો જવાબ? ઓપ્શન ડી નંદવર્ધન. શું આવશે? અહીંયા સી માં જામાલી છે. રાઈટ. જે એમના જમાઈનું નામ હતું. હવે મહાવીરનું મૂળ નામ શું હતું? વર્ધમાન. જન્મ ઈસવીસન પૂર્વે 599માં બિહારના કયા ગામમાં થયો હતો? તમારે મને કહેવાનું છે. અહીંયા તમારે ઇરેઝ થઈ ગયું છે, તમે મને કહેજો. આટલું તો તમને આવડશે. બોલો. મહાવીરનો જન્મ કયા ગામમાં થયો હતો? પછી હું તમને બોલું છું ફટફટ. ચલો હું કહી દઉં છું. જવા દો ને. બિહારના કુંડલ ગ્રામમાં થયો હતો. અહીંયા હું તમને સુધારીને આપી દઈશ. બરાબર. અહીંયા સિંગલ ભૂલથી લખાઈ ગયું છે. મહાવીરનું મૂળ નામ વર્ધમાન હતું. 599માં બિહારના કુંડલ ગ્રામ ખાતે જન્મ થયો હતો. માતા ત્રિશાલા દેવી હતા, જે વૈશાલી નગરીના રાજકુમારી હતા. પત્નીનું નામ યશોદા, પુત્રી પ્રિયદર્શના અને જમાઈ શ્યામાલી, જે તેમના સૌથી પ્રથમ અનુયાયી બન્યા હતા. સિમ્પલ વે એઝ યુઝ્યુઅલ. મહાવીરના પ્રથમ અનુયાયી કોણ હતા? શ્યામાલી. રાઈટ.
તો છે ને ફ્રેન્ડ્સ ઇન્ટરેસ્ટિંગ. ખરેખર તમને એવું લાગે કે મેં મહેનત કરી છે તો પ્લીઝ લાઈક કરી આપજો, કારણ કે મેં ખરેખર આ તમારા માટે વિડીયો બનાવવાને મેં બહુ જ મહેનત કરી છે. આખી બુકને રીડ કરવું, એમાંથી ક્વેશ્ચન્સ બનાવવા, ઓપ્શન સેટ કરવાની, એ ઓપ્શનમાં પણ તમને માહિતી આપવી, એ ખરેખર બહુ ચેલેન્જિંગ કામ છે. તો પ્લીઝ ફ્રેન્ડ્સ મારી એટલી મહેનતને એટલું બિરદાવજો, લાઈક કરજો ને નીચે કમેન્ટ પણ કરી દેજો, અને હા તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો. બરાબર છે. કુંડલગ્રામ ખાતે જન્મ 599 પૂર્વે, પત્ની યશોદા, પુત્રી પ્રિયદર્શના, જમાઈ જામાલી, માતા ત્રિશલા દેવી. રાઈટ. 30 વર્ષની વયે મોટા ભાઈ પાસેથી રજા લઈને સંસારનો ત્યાગ કર્યો અને 12 વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરી. 13મા વર્ષે ઋજુપાલિકા નદીના કિનારે શાલના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું, જેને કેવલ્ય જ્ઞાન કહેવાય છે. દિવસ કયો હતો જ્ઞાન પ્રાપ્તિનો? વૈશાખ સુદ દસમ. સિમ્પલ છે, યાદ રાખજો. જે ગુજરાતી વિશ્વકોશનું અહીંયા આવતી હોય છે માહિતી, એમાંથી મેં આ માહિતી કલેક્ટ કરેલી છે, એટલે એકદમ ઓથેન્ટિક છે. રાઈટ. હવે ક્યાં તો શું યાદ રાખવાનું છે? ઋજુપાલિકા નદી, શાલનું વૃક્ષ, જ્ઞાન કેવલ્ય જ્ઞાન, એટલા માટે કેવલિન કહેવાય છે. કયા દિવસે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી? વૈશાખ સુદ દસમ. ક્લિયર. અને 72 વર્ષની વયે પાવાપુરીમાં નિધન 527 કયો દિવસ હતો ત્યારે? દિવાળીના દિવસે થયું હતું એમનું મૃત્યુ. બરાબર. હવે કયા ચીની યાત્રીએ કલિંગને જૈન ધર્મનું મુખ્ય ઉદ્ભવ સ્થાન કહ્યું છે? હવે અમે તમને ઉપર શીખવાડ્યું હતું, તો એના ઉપરથી આપણે જોઈ લઈશું ફટાફટ એઝ અ વન લાઇનર. પાહિયાન, ન્યુએનસાંગ, ઇત્સિંગ કે એક પણ નહીં? તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન એ, ઓપ્શન બી યુએનસાંગ. રાઈટ. શું આવશે? ઓપ્શન બી યુએનસાંગ. અહીંયા જ કલિંગને જૈન ધર્મનું ઉદ્ભવ સ્થાન કહ્યું હતું. જૈન ધર્મમાં 4 વ્રત હતા, એમાં મહાવીરે કયું 5મું વ્રત ઉમેર્યું? ઓપ્શન એ બ્રહ્મચર્ય, ઓપ્શન બી અહિંસા, ઓપ્શન સી સત્ય, ઓપ્શન ડી અસ્તેય. બોલો તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ. રાઈટ. શું આવશે? જૈન ધર્મના જે 4 વ્રત હતા એમાંથી મહાવીરનું વ્રત કયું છે? તો બ્રહ્મચર્યનું. એ પહેલા 4 વ્રત હતા. કયા કયા? અહિંસા, સત્ય, અસ્તેય. બરાબર. એમાં પાર્શ્વનાથે આપ્યા હતા. એમાં 5મું વ્રત કોણે ઉમેર્યું? તો મહાવીરે. હવે આ પ્રશ્નને પેપર સેટર કેવી રીતે ડિઝાઇન કરી શકે છે? તો જૈન ધર્મમાં પહેલા 4 વ્રત હતા, જેમાં અસ્તેય, અહિંસા, સત્ય, અપરિગ્રહનો સમાવેશ થાય છે. બીજું 5મું વ્રત મહાવીર સ્વામી દ્વારા ઉમેરવામાં આવ્યું. ત્રીજું કે પહેલેથી જ જૈન ધર્મમાં 5 વ્રતનો ઉલ્લેખ હતો, અને પછી તમને 1 2 3 4 કરીને વિધાન વાક્ય બનાવે. ત્યારે તમે આ વાંચ્યું હશે ને તો તમારો જવાબ પટ્ટે દઈને ક્લિયર થશે. આ રીતના વિધાન વાક્ય બને છે. આપણે વાંચ્યું હોય એટલા માટે. હવે મેં તમને વિધાન વાક્ય એટલા માટે જ નથી મૂક્યા કે તમે ખરેખર કન્ફ્યુઝ થઈ જાવ રીડ કરતા કરતા જ. રાઈટ. ઓપ્શન. હવે આપણો 10મો પ્રશ્ન. જૈન ધર્મનો સિદ્ધાંત શેના ઉપર આધારિત છે? ક્યાંક ક્યાંક મારી ટાઈપિંગ મિસ્ટેક છે ને ફ્રેન્ડ્સ, તો તમે પીડીએફ જ્યારે ડાઉનલોડ કરો ને તો થોડુંક સંભાળીને સાચવી લેજો. બરાબર છે? કારણ કે જૈન ધર્મ, હું જૈન ધર્મ વિશે ભણાવું છું તો આ જૈન જ હોય. રાઈટ. જૈન ધર્મનો સિદ્ધાંત શેની ઉપર આધારિત છે? મધ્યમ માર્ગ, પ્રારબ્ધવાદ, એ અને બી, કે મોક્ષ માટે કર્મફળનું મહત્વ? બોલો શું આવશે આપણો જવાબ? અહીંયા આવશે આપણો જવાબ ઓપ્શન ડી, મોક્ષ ફળ માટે કર્મફળનું મહત્વ. હવે જૈન ધર્મમાં મોક્ષ મેળવવા માટે 3 રસ્તા સૂચવ્યા છે. કયા? એને શું કહેવાય છે? ત્રિરત્ન સિદ્ધાંત. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચરિત્ર. ક્લિયરલી સિમ્પલ છે. ત્રિરત્ન સિદ્ધાંત, સમ્યક દર્શન, જ્ઞાન અને ચરિત્ર. બરાબર. એ સિવાય માણસે 5 વ્રત, 5 સમિતિ, 3 બુદ્ધિ અને 4 ભાવનાનું પાલન કરવું જોઈએ. ત્રિરત્નના સિદ્ધાંતને રત્નત્રયી પણ કહેવામાં આવે છે. 5 વ્રતો ફર્સ્ટ મેં કરાયા. સમિતિ, ઇરિયા, ભાષા, એષણા, આસન નિક્ષેપણ, પરિષ્ઠાન. ગુપ્તિ, મનોગુપ્તિ, વાકગુપ્તિ, કાયગુપ્તિ. ભાવના, મૈત્રી, પ્રમાદ, કરુણા, મધ્યસ્થ. ક્લિયર થઈ ગયું એકદમ? હવે આગળ વધી જઈશું.
જૈન ધર્મના 3 ગુણ વ્રતોમાં શેનો સમાવેશ થતો નથી? 3 ગુણ વ્રત છે, કયા કયા છે એ આપણે જોવાનું છે. અસ્તેય, દિગ્વ્રત, ઉપભોગ ઉપભોગ વ્રત, અનર્થદંડ ત્યાગ વ્રત. ગુણવ્રતમાં કોનો સમાવેશ થતો નથી? તો આપણે જોયું કે 5 વ્રતો છે એ અણુવ્રત છે. આ કયા છે? ગુણવ્રત. તો ગુણવ્રતમાં અસ્તેય નો સમાવેશ થતો નથી, એટલે સીધું આપણે ઓપ્શન એ પર જતા રહીશું. હવે ઉપભોગ વ્રત તો દિગ્વ્રત એટલે અમુક અંતરથી દૂર જવું નહીં. ઉપભોગ કરવામાં મર્યાદા રાખવી, અને અનર્થ ત્યાગદંડ એટલે અનર્થ ન થાય તેવું કાર્ય ના કરવું જોઈએ, અનર્થ થાય એવું. બરાબર, ક્લિયર? પછી સ્યાદવાદ, આ એક જસ્ટ એમ ડિટેલ તરીકે આપે છે. જૈન ધર્મનો ઉમદા સિદ્ધાંત છે. વસ્તુની જે અંગોમાં જ આવશે એ હું આગળ કરાવવાની છું તમને. વસ્તુને ભિન્ન ભિન્ન દ્રષ્ટિથી જોવાનો સૂચક છે. સ્યાદવાદનું બીજું નામ શું છે? એકાંતવાદ. યાદ રાખજો, સ્યાદવાદનું બીજું નામ શું છે? એકાંતવાદ. નેક્સ્ટ ક્વેશ્ચન, પાર્શ્વનાથના પિતાનું નામ શું હતું? ઓપ્શન એ સિદ્ધાર્થ, ઓપ્શન બી નંદીવર્ધન, ઓપ્શન સી અશ્વસેન, ઓપ્શન ડી એક પણ નહીં. બોલો. તો સિદ્ધાર્થ તો ગૌતમ બુદ્ધના પિતા, ગૌતમ બુદ્ધનું જ નામ હતું પોતાનું. બરાબર. નંદીવર્ધન મહાવીરના ભાઈનું નામ. અશ્વસેન, તો આપણો જવાબ શું આવશે? અશ્વસેન, ઓપ્શન સી. હવે જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય ખાલી જગ્યા પર્વ અને ખાલી જગ્યા અંગમાં વહેંચાયેલું છે. ઓપ્શન એ 12 અને 14, ઓપ્શન બી 14 અને 12, સી 6 અને 12, ડી 4 અને 12. બોલો કેટલા પર્વ છે અને કેટલા અંગો છે? તો આપણને એટલી ખબર છે કે જૈન ધર્મમાં 12 અંગો છે, બટ અહીંયા તો બધે 12 ની જ લાઈન લાગેલી છે. હવે તો પર્વ, ચાલો હું કહી દઉં છું, પર્વ 14 હતા. બરાબર, એટલે ઓપ્શન બી 14 પર્વ અને 12 અંગોમાં વહેંચાયેલું છે. અંગો કઈ ભાષામાં રચાયેલા છે? પ્રાકૃત ભાષામાં. દ્રષ્ટિવાદ એમાં ઉપલબ્ધ નથી. આગામોને અંગો પણ કહેવામાં આવે છે. બરાબર, જૈનોના આગામોને અંગો પણ કહેવામાં આવે છે. હવે જો આ જ પ્રશ્નને હું વિધાન વાક્યમાં મૂકી દઉં તો, જૈન ધર્મ વિશે નીચેની બાબતોનો વિચાર કરો. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. બીજું, તેના જૈન ધર્મના અંગો પ્રાકૃત ભાષામાં રચાયેલા છે. સોરી, ચલો આપણે બદલી દઈએ, માગધી, અર્ધમાગધી ભાષામાં રચાયેલા છે. અર્ધમાગધી બી નહીં, સંસ્કૃત ભાષામાં રચાયેલા છે. ચલો, હાલ દ્રષ્ટિવાદ ઉપલબ્ધ નથી. ત્રીજું, અને જૈન ધર્મના અંગોને આગામો પણ કહેવામાં આવે છે. ઉપરના વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? 1 2 3 4 બધા જ સાચા છે, ફક્ત બીજું સાચું નથી. બરાબર, એમ આપણે રાખીએ, ફક્ત બીજું. તો તમને ક્લિયર થઈ ગયું કે બીજું બિલકુલ બી સાચું નથી. કેમ? તો સંસ્કૃતમાં નથી, પ્રાકૃત ભાષામાં છે. તો આ રીતના તમારી ડિટેલ તમારી રેડી હોય તો તમને થશે ક્લિયર. હવે મહાવીરના ઉપદેશને તેમના પ્રમુખ શિષ્ય સુધર્માએ, બરાબર, સુધાર્મા નહીં, સુધર્માએ તેમના શિષ્ય જંબુને સંભળાવ્યો હતો. બરાબર, પહેલા કોણે? સુધર્માએ તેમના શિષ્ય જંબુને સંભળાવ્યો હતો મહાવીરના ઉપદેશને. દિગંબરો આગમમાં માનતા નથી, તેમના પણ 2 ભાગ છે દિગંબરોના, વિશ્વપંથી, તેરાપંથી. ભદ્રબાહુ દિગંબર સંપ્રદાયના અને સ્થૂળભદ્ર શ્વેતાંબરમાં. ક્લિયર થઈ ગયું તમારું? બિલકુલ બી કોઈ ડાઉટ્સ નથી ને ફ્રેન્ડ્સ? ડાઉટ તમારા ક્લિયર હોય તો મને મેસેજ કરી દેજો. મહાવીરના પ્રથમ અનુયાયી કોણ હતું? ઓપ્શન એ જામાલી, ઓપ્શન બી ચંપા, ઓપ્શન સી ભદ્રબાહુ, ઓપ્શન ડી એ અને બી બંને. હવે અહીંયા આપણને ક્લેરિફિકેશન કશું પૂછ્યું નથી, તો ઓપ્શન આ મેં મૂકી તો દીધો છે, પણ હવે મેં અત્યારે જોયું એટલે મને યાદ આવ્યું કે આમાં જવાબ આપણે બેઝિકલી જોઈએ તો જામાલી પ્રથમ શિષ્ય અનુયાયી હતા અને ચંપા પ્રથમ મહિલા. તો આપણે ઓપ્શન અહીંયા રાખીશું, એ રાખીશું. ચલો, પરંતુ મહિલા ભિક્ષુની પૂછે તો ચંપા આવશે. બરાબર, અત્યારે તો કોન્ટ્રાવર્સી થઈ શકે છે આ ક્વેશ્ચનમાં. બરાબર, મહાવીર દ્વારા પ્રથમ ઉપદેશ કોને ક્યાં આપવામાં આવ્યો હતો? ઓપ્શન એ સમેત પર્વત, ઓપ્શન બી રુજુપાલિકા નદીના કિનારે, ઓપ્શન સી વિપુલાચલ પર્વત પર, ઓપ્શન ડી એક પણ નહીં. બોલો, છે ને મસ્ત મજાનો ક્વેશ્ચન. સાંભળ્યો છે આવું? ના સાંભળ્યું હોય તો પછી મને લાઈક આપી દો ત્યારે.
તો અહીંયા આપણો જવાબ આવશે. એમણે ઓપ્શન એમનો આપ્યો હતો પ્રથમ ઉપદેશ વિપુલાચલ પર્વત ઉપર. ક્યાં? પાવાપુરીમાં આવેલો છે, બિહાર. યાદ રાખજો, રાજગૃહના પાવાપુરી ખાતે વિપુચલા પર્વત પર વારાકર નદી કિનારે તેમના 11 શિષ્યોને આપ્યો હતો. બસ ક્લિયર. બસ આમાં વધારે ડિટેલ કરવાની જરૂર નથી. આને તમારે ઉદાહરણ વાક્ય બનાવ્યું હોય તો તમને ક્રેક થઈ જશે, રાઈટ? ચાલો. તેમના શિષ્યોને શું કહેવાતા? ગાંધર્વ. મહાવીરના શિષ્યો ગાંધર્વ કહેવાતા અને એમના ઉપદેશને દિવ્ય ધ્વનિ કહેવામાં આવ્યું છે. મહાવીર સ્વામીએ જે ઉપદેશ આપ્યો હતો એને દિવ્ય ધ્વનિ પણ કહેવાય છે. કલ્પસૂત્ર કોણે લખ્યું હતું? ચાલો, જે એમનો ધર્મગ્રંથ છે, બરાબર. ઓપ્શન એ ભદ્રબાહુ, બાબુ ને બાહુ. ઓપ્શન બી ગુણાઢ્ય. ઓપ્શન સી જીમસેન. ઓપ્શન ડી સોમેશ્વર. ચાલો, અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ ભદ્રબાહુએ લખ્યું છે, રાઈટ? સંસ્કૃતમાં લખાયેલો છે. આ તીર્થંકરનો જીવન, એમાં શું છે? તીર્થંકરોના જીવનનો ઉલ્લેખ છે. કલ્પસૂત્રમાં તીર્થંકરોના જીવનનો ઉલ્લેખ છે. ભદ્રબાહુ દ્વારા સંસ્કૃતમાં લખાયો હતો. ભગવતી સૂત્ર તો 16 મહાજન પદોનું વર્ણન છે. આપણે જે 16 મહાજન પદો શીખેલા છે એનું વર્ણન છે. મહાવીરનું જીવન દર્શાવવામાં આવ્યું છે એમાં, અને એને 5મું આગમ પણ કહેવાય છે. કોને? તો કલ્પસૂત્રને, બરાબર. છેદ સૂત્ર અને સાહિત્ય બધા સૂત્ર કહેવાય છે, રાઈટ? જેમ કે બૌદ્ધ સાહિત્યને પિટક કહેવાય છે, તો આ સૂત્ર સાહિત્ય કહેવાય છે. છેદ સૂત્ર તો ભિક્ષુક ભિક્ષુણીના આચરણ. મૂળ સૂત્ર ભિક્ષુક અને ભિક્ષુણીના મઠાવાસ દરમિયાનની બાબતો. આચરક સૂત્ર તો ભિક્ષુકોના નિયમો, રાઈટ? હવે થોડાક આપણે જૈન સાહિત્ય વિશે જોઈશું. ગુણાઢ્ય તો બૃહદ કથા. સંઘદાસગણીની વાસુદેવ હિંડી. જૈન સુરી ચિંતને હરિવંશ પુરાણ. સોમેશ્વરનું કીર્તિ કૌમુદી. હેમચંદ્રાચાર્ય તો શું લખ્યું હતું એમણે? હિન્દ સિદ્ધ હેમ શબ્દાનુશાસન, વ્યાકરણનો ગ્રંથ. પ્રાકૃત ભાષામાં લખાયેલો છે. દ્રયાશય તો વ્યાકરણના નિયમો છે. ક્લિયર? હવે સિદ્ધરાજ જયસિંહે સિદ્ધ હેમ શબ્દાનુશાસનની રચના કરી હતી. એના બાદ રાજા જયસિંહે, સિદ્ધરાજ જયસિંહે એ ગ્રંથને હાથીની અંબાડી ઉપર બેસાડીને તેમણે અને કલિકા સર્વજ્ઞ એટલે કે હેમચંદ્રાચાર્ય ખુલ્લા પગે ચાલ્યા હતા. તેમની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, બરાબર છે. હવે જૈન સાધુઓ દ્વારા પ્રાચીન ગ્રંથની નકલ કરેલી હસ્તપ્રતો ગુજરાતના પાટણ શહેરમાં છે. આટલું તમારું ક્લિયર થઈ ગયું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીશું. હવે ઓલમોસ્ટ જૈન સાહિત્ય પૂરું થઈને આપણે ધીરે ધીરે બૌદ્ધ ઉપર આવી જઈશું, રાઈટ? હવે મેં તમને જૈનો અંગેના એક જ પાઠમાંથી 2 પેજનો પાઠ છે, એમાંથી મેં તમને કેટલા બધા ક્વેશ્ચન્સ નીકાળી દીધા છે, લગભગ 20 જેવા, રાઈટ? ગુજરાતમાં જૈન ધર્મના વિકાસમાં કયા વંશનું યોગદાન છે? મૌર્ય વંશ, ચૌહાણ વંશ, સોલંકી વંશ કે ગુપ્ત વંશ? તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી સોલંકી વંશ, રાઈટ? પછી જૈન સ્થાપત્ય વિશે આપણે થોડુંક જોઈ લઈશું માહિતી. ઇલોરામાં ઇન્દ્રસભા નામની 2 માળની ગુફા જોવાલાયક છે. એ સિવાય રાજા ખારવેલની ઉદયગીરીની અને ખંડગીરીમાં કોતરાવેલ 35 ગુફા, કોતરાવેલ નહીં પણ કોતરાવેલ 35 ગુફા, જેમાંથી રાણીની ગુફા અને હાથીની ગુફા આકર્ષક છે. ચંદ્રગીરીની પહાડી પર આવેલ ગોમટેશ્વરની મૂર્તિ પણ જોવાલાયક છે. બાહુબલીની સૌથી મોટી પ્રતિમા છે, બરાબર છે? બાહુબલીની સૌથી મોટી પ્રતિમા છે, બરાબર? મૂર્તિ છે. આબુ પર્વત પર દેલવાડાના ડેરા ખરેખર બહુ જ મસ્ત મજાના છે. વિમલ શાહે બંધાવ્યા છે. વિમલ વસઈ અને વસ્તુપાલ દ્વારા નિર્મિત લુણા વસઈનું મંદિર. શિરોમા બેલગોડા જાણીતું તીર્થધામ. તારંગા હિલ સ્ટેશનમાં અજીતનાથનું ટેમ્પલ. અચ્છા, ઝારખંડમાં હમણાં જ સમેત પર્વત છે, રાઈટ? તો ઝારખંડમાં આવેલો છે સમેત પર્વત. એ વિવાદનું કારણ બન્યું છે. કેમ? તો એક આદિવાસી પ્રજા છે, એ પણ ત્યાં એમની પૂજા અર્ચના કરે છે. એ લોકો બલિ નહીં ચઢાવે છે, ત્યારે જૈન ધર્મ એ અહિંસાનો ધર્મ છે. એના લીધે બંને વચ્ચે હાલ કોન્ટ્રાવર્સી ચાલે છે. તે કઈ જનજાતિ છે એ તમારે મને કહેવાનું છે. પછી સંલેખના એટલે ઉપવાસ દ્વારા પ્રાણ ત્યાગ કરવા. રજો હરણ એટલે મોરપંખની સામેણી. કમંડલું એટલે લાકડાનું પાણી ભરવાનું સાધન. સ્થૂલભદ્ર શ્વેતાંબરમાં માનતા. તપસ્વી 14 વસ્તુ સાથે રાખી શકે છે તેમ માને છે. એટલે મલ્લીનાથને સ્ત્રી માનતા હતા. સ્થાનકવાસી એમનો ઉપસંપ્રદાય છે. ભદ્રબાહુ દિગંબરમાં માનતા. તપસ્વી ફક્ત 2 વસ્તુ જ રાખી શકે. શું છે?
કમંડલુ અને રજોહરણ એ બે રાખે, બરાબર. મલ્લીનાથને પુરુષ માનતા. સ્ત્રીઓ મોક્ષ પ્રાપ્ત ન કરી શકે તેવું દિગંબર સંપ્રદાય માને છે. જૈનોનો સંઘ બસરી કહેવાય છે. મહાવીર પોતે કોના અનુયાયી હતા? પાર્શ્વનાથના. ક્લિયર થઈ ગયું. હવે બૌદ્ધ ધર્મ ઉપર આપણે આવી જઈશું સીધા. સિદ્ધાર્થનું ગોત્ર નામ શું હતું? બોલો. તો તમને સૌને ખ્યાલ જ હશે સિદ્ધાર્થનું ગોત્ર નામ. ઓપ્શન એ તથાગત, ઓપ્શન બી શુદ્ધોધન, ઓપ્શન સી ગૌતમ કે ઓપ્શન ડી શાક્યમુનિ. બોલો. હવે તમને મેં બધા જ એમના રિલેટેડ નામ આપ્યા છે, તમારે મને ગોત્ર નામ કહી દેવાનું છે એક સિમ્પલ વે પર. બોલો શું આવશે આપણો જવાબ? અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી ગૌતમ. ગોત્ર નામ હતું ગૌતમ, રાઈટ. હવે અને આ ક્વેશ્ચન આખો જે જીસીઆરટી ની 11માની ઇતિહાસની બુક છે એમાં વન લાઇનર આખું આપ્યું છે બૌદ્ધના પરિચયમાં, એમાંથી અમે પ્રશ્ન બનાવ્યો છે, એ પણ હું તમને કહી દઉં. તેમનો જન્મ ક્યાં થયો હતો? નેપાળના કપિલવસ્તુના લુંબિની વનમાં 566 પૂર્વે, બરાબર. પિતાનું નામ શું હતું? સિદ્ધાર્થના શુદ્ધોધન. માતા માયાદેવી, જે એમની જન્મદાત્રી હતા. પાલક માતા ગૌતમી. ઘણી વખત એમ કહેવાય છે કે તેમના ગૌતમીના નામે પણ ગૌતમ કહેવાયા. પત્ની યશોધરા, પુત્ર રાહુલ. પીપળાના વૃક્ષ નીચે વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. હવે સિદ્ધાર્થનું નામ બીજું શું છે? તો તથાગત, બરાબર. શાક્યમુનિ અને શાસ્તા. શુદ્ધોધન તેમના પિતાનું નામ હતું, બરાબર. શાક્ય કુળના હતા, બરાબર. 80મા વર્ષે મૃત્યુ થયું હતું. ક્યાં? તો કુશીનારામાં 486 પૂર્વે. અતિસાર એટલે કે ડાયેરિયાના લીધે. ક્લિયર. હવે કયા બ્રાહ્મણ સિદ્ધાંતે નિશંક બુદ્ધની થશે તેઓ નિશંક બુદ્ધ થશે, સિદ્ધાર્થ નિશંક બુદ્ધ થશે તેવી ભવિષ્યવાણી કરી હતી? ઓપ્શન એ કૌંડિન્ય, ઓપ્શન બી રુદ્રક, ઓપ્શન સી અલાર કલામ, ઓપ્શન ડી 7 બ્રાહ્મણો. ચાલો ફટાફટ. તો અહીંયા આપણો જવાબ આવી જશે ઓપ્શન એ કૌંડિન્ય. શું આવશે? ઓપ્શન બી ઓપ્શન એ કૌંડિન્ય. હવે બુદ્ધે 29મા વર્ષે ગૃહ ત્યાગ કર્યો હતો, જે ઘટના શું કહેવાય છે? મહાભિનિષ્ક્રમ કે મહાપ્રસ્થાન. તેઓ ગયા હતા છન્ન નામના સારથીને લઈ અને ઘોડાને લઈને. કંથક નામનો ઘોડો હતો. હનુમાન નદી અને પછી ત્યાંથી એમના સારથીને પાછો વળીને બધું એમણે જે જવાયરાત ને બધું સુખ સાહેબી હતી એમના સારથીને આપી દીધી હતી, બરાબર છે. હવે કૌંડિન્યએ કરી હતી, તો પછી 7 બ્રાહ્મણ હતા એમણે શું કીધું હતું? સંસારમાં રહેશે તો ચક્રવર્તી રાજા થશે, નહીં તો નિશંક બુદ્ધ મહાન સંત થશે એવી આગાહી કરી હતી. પરંતુ કૌંડિન્યએ 8મા હતા વ્યક્તિ, 8મા સંત હતા, 8મા બ્રાહ્મણ હતા કે એમણે નિશંકે બુદ્ધ થશે એવી ભવિષ્યવાણી કરી હતી. પછી જ્યારે ગૃહ ત્યાગ પછી ક્યાં ગયા? અલાર કલામના આશ્રમે ગયા અને 7 મુદ્રાઓ શીખ્યા ધ્યાનની, બરાબર. પરંતુ સંતોષ ના થતા 8મી વિદ્યા માટે પુરુવેલા ગયા. ક્યાં? પુરુવેલા. અને રુદ્રક પાસેથી શીખ્યા અને ત્યારબાદ ઉગ્ર તપસ્યા શરૂ કરી. હવે ભગવાન બુદ્ધને કયા વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી? તો તમને સૌને ખ્યાલ છે કે પીપળાના વૃક્ષ નીચે થઈ હતી. એટલે હું વધારે એમાં ઓપ્શન સેટ કરીને પૂછતી નથી, બરાબર. તો જ્યારે તપસ્યા શરૂ કરી બુદ્ધે, ત્યારે શું કર્યું હતું? સુજાતા નામની કન્યાએ પીરસેલી ખીર જમ્યા હતા અને ત્યારબાદ એમણે ઉગ્ર તપસ્યામાં બેઠા હતા. સેનાની ગામે નિરંજના નદી કિનારે પીપળાના વૃક્ષ નીચે ધ્યાનમાં બેઠા. યાદ રાખજો, સેનાની ગામે નિરંજના નદીના કિનારે પીપળાના વૃક્ષ નીચે ધ્યાનમાં બેઠા હતા. વૈશાખી પૂર્ણિમાના દિવસે જ્ઞાન પ્રાપ્તિ થઈ અને આ વૃક્ષ શું કહેવાયું? બોધિ વૃક્ષ કહેવાય છે, રાઈટ. હવે બુદ્ધે તેમની તપસ્યાનું વર્ણન, ઉગ્ર તપસ્યાનું વર્ણન કયા શિષ્યને કર્યું હતું? ઓપ્શન એ કૌંડિન્ય. તો નો, એ કૌંડિન્ય તો ભવિષ્ય ભાગનાર બ્રાહ્મણ હતા, બરાબર. 5 બ્રાહ્મણ મિત્ર ના, એમને જયારે તપસ્યા કરીને એમને ભોજન શરૂ કર્યું એટલે એમના મિત્રો એમને છોડીને જતા રહ્યા હતા, રાઈટ. અને સુજાતા તો ના, સુજાતાએ એમને ખીર પીરસી હતી. તો કયું બાકી રહ્યું? સારીપુત્ર. તો ઓપ્શન ડી, રાઈટ. શું આવશે? ઓપ્શન ડી. એમને ઉગ્ર તપસ્યાનું વર્ણન કોને કર્યું હતું? તો સારીપુતને, બૌદ્ધે. ગૌતમ બુદ્ધે જ્ઞાન પ્રાપ્તિ બાદ પ્રથમ ઉપદેશ કયા સ્થળે આપ્યો હતો? ઓપ્શન એ ઋષિપતન, ઓપ્શન બી
વારાણસી, ઓપ્શન સી લુંબિની, ઓપ્શન ડી શ્રાવસ્તી. બોલો. ઋષિપત્તન એટલે હાલનું સારનાથ. તો ઓપ્શન એ. પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો? સારનાથ ખાતે. બરાબર. કોને આપ્યો હતો? તેમના 5 બ્રાહ્મણ મિત્રો, તેમના સાથી મિત્રો. કયા કયા હતા? કોડન્ના, ભદિયા, બપ્પા, મહાનામા અને અસાજી. બરાબર. કયા દિવસે ઉપદેશ આપ્યો હતો? અષાઢી પૂનમ. અને આ દિવસને ધર્મચક્ર પ્રવર્તન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એની મેં હમણાં જ તમને કરંટ અફેરમાં મેં કરાવ્યું છે. અષાઢી પૂનમના દિવસને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? ધર્મચક્ર પ્રવર્તન દિવસ, સારનાથ ખાતે. બરાબર. દર વર્ષે અષાઢી પૂનમને, બરાબર, આવી ગયું. જ્ઞાન પ્રાપ્તિની સાક્ષી તરીકે ધરતી સ્પર્શ મુદ્રા જાણીતી છે. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બોધિ વૃક્ષ સૌ પ્રથમ કોણે કપાવ્યું હતું? ઓપ્શન એ શશાંક, ઓપ્શન બી પ્રાકૃતિક આફત, ઓપ્શન સી શિષ્ય રક્ષિતા, કેકપર્ણી. તો મારી પાસે જે ઓથેન્ટિક ડેટા છે ને એમાં મેં લખેલું છે, એમાં ઘણી જગ્યાએ શશાંક આપેલું છે, પણ શશાંકે નહીં, પરંતુ એ પહેલા શિષ્ય રક્ષિતાએ કપાવ્યું હતું. રાઈટ. અને ત્યારબાદ શશાંકે, અને એ વૃક્ષ ફરીથી ઉગી નીકળ્યું હતું. બરાબર. તો અહીંયા આપણે ટીક કરી લઈશું. મે બી કે આ જવાબ તમારે આવો પૂછાય ને તો તમારે કોન્ટ્રાવર્સી બની શકે છે. રાઈટ. તમે ક્લેમ કરી શકો છો કે કેન્સલ કરો કે પછી, પરંતુ આ જવાબ તો શિષ્ય રક્ષિતા જ આવશે. બૌદ્ધે આપેલ 4 આર્ય સત્યમાં કોનો સમાવેશ થતો નથી? સંસાર સુખમય છે, બી દુઃખોનું કારણ તૃષ્ણા છે, દુઃખનો નાશ કરવા તૃષ્ણાનો ત્યાગ કરવો જોઈએ, અને અષ્ટાંગ માર્ગ. તો અષ્ટાંગ માર્ગ તો બૌદ્ધનો જ છે, આપણને ખબર છે. સંસાર સુખમય છે? ના, સંસાર દુઃખમય છે. તો આપણો અહીંયા ઓપ્શન શું આવશે? ઓપ્શન એ ખોટું છે. રાઈટ. એમના 4 આર્ય સત્યમાં. અષ્ટાંગ માર્ગમાં કયું કયું આવશે? તો અષ્ટાંગ માર્ગમાં સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક જ્ઞાન, સમ્યક વાણી, સમ્યક કર્મ, સમ્યક આજીવિકા, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ અને સમ્યક સમાધિ અષ્ટાંગ માર્ગમાં પૂછાય છે. અને 8 તમે મોઢે કરી લેજો, કારણ કે ઘણી વખત પૂછે છે અષ્ટાંગ માર્ગમાં કયો નથી. બરાબર. પછી ભગવાન બુદ્ધે લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? ઓપ્શન એ અર્ધમાગધી, ઓપ્શન બી સંસ્કૃત, ઓપ્શન સી પાલી, ઓપ્શન ડી હિન્દી. તો અહીંયા શું આવશે? ઓપ્શન સી પાલી. રાઈટ. યાદ રાખજો શું આવશે અહીંયા? ઓપ્શન સી પાલી. અચ્છા, તો આપણે હમણાં જ કર્યું જૈનો વિશે. તો જૈનોએ કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? મહાવીર સ્વામીએ. બોલો. મહાવીર સ્વામીએ કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? એ તમારે મને કહેવાનું છે. એમણે આપ્યો હતો અર્ધમાગધીમાં. યાદ રાખજો. મહાવીર નું પૂછશે તો અર્ધમાગધી આવશે, ને બૌદ્ધ નું પૂછશે તો પાલી આવશે. અરે એક જ મિનિટ ફ્રેન્ડ્સ. ઓપ્શન સી પાલી. ઓકે, ચાલો. હવે નેક્સ્ટ, હાફ પતી ગયા, હાફ બાકી. બૌદ્ધ ધર્મના પુસ્તક ત્રિપિટકના 3 સમૂહમાં કોનો સમાવેશ થતો નથી? ઓપ્શન એ વિનય પિટક, ઓપ્શન બી ધમ્મપિટક, ઓપ્શન સી સુત્ત પિટક, ઓપ્શન ડી અભિધમ પિટક. તો અહીંયા આપણો જવાબ શું છે? ઓપ્શન બી ધમ્મપિટક. ઓકે, શું આવશે? ધમ્મપિટકનો સમાવેશ થતો નથી. સુત્ત પિટકને શું કહેવાય છે? નિકાય. આ પ્રવચનો સંગ્રહ છે, જેમાં દીઘા, મચ્છિમ, ખુદ્દર, સંયુક્ત અને અંગુત્તરના 5 ભાગો છે. આટલું ઇનફ છે, વધારે ડિટેલની જરૂર નથી. બરાબર. પછી વિનય પિટક તો નિયમોનો સંગ્રહ છે. સુત વિભાગ. બરાબર. એક જ મિનિટ પાણી પીવું. પછી સુત પિટક વિભાગમાં ખંડક વિભાગ છે અને પરિવાર વિભાગ છે. કડક નહીં પણ ખંડક છે. અભિધમ પિટક 7 ભાગમાં છે. સુત પિટકને બુદ્ધના વચનો તરીકે પણ ઓળખવામાં આવે છે. થેરી ગાથા ભિક્ષુઓ માટે અને ભિક્ષુણીઓ માટે છે, અને થેરા ગાથા ભિક્ષુકો માટે છે. બરાબર છે. હવે નીચેના વાક્યોમાં બુદ્ધ વિશે શું સાચું નથી? તેમનું નિર્વાણ અતિસારના લીધે થયું હતું. આનંદ તેમનો પ્રિય શિષ્ય હતો. આલાર કલામ નામના લૂંટારૂને
તેમનો શિષ્ય બનાવ્યો હતો. સુજાતા નામની કન્યાને હાથે પીરસેલું ભોજન લીધું હતું. હવે આપણે આગળ શીખ્યા છે એમાંથી જ મેં તમારા માટે પ્રશ્ન બનાવ્યો છે. તો શું હતું? આલાર કલામ તો ઋષિ હતા, એમની જોડે એમના આશ્રમે ગયા હતા. તો આપણો જવાબ આવી જશે સી. એ સાચું નથી. બરાબર. લૂંટારો હતો અંગુલીમાલ. બરાબર. બૌદ્ધ 4 વિભાગોનો બનેલો હતો, જેમાં કોનો સમાવેશ નહોતો? સિપાહી, ભિક્ષુ, ભિક્ષુણી કે ગૃહસ્થ? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, સિપાહી વિભાગ. રાઈટ. હવે ચોથા ભાગમાં સ્ત્રીનો સમાવેશ થતો હતો. બૌદ્ધ સંઘમાં કોને કોને પ્રવેશ મળતો નતો? તો 15 વર્ષથી નીચેના, દાસ, સિપાહી, અપરાધી અને રોગીને પ્રવેશ ન હતો. સંઘમાં દીક્ષિત થયેલી વ્યક્તિને નિયમનનું પાલન કરે તેના આધારે તે ઉપાસક, શ્રમણ અને ભિક્ષુની ઉપાધિ મળતી. પ્રવેશના 10 વર્ષ પછી શ્રમણ અને ત્યારબાદ ભિક્ષુક કહેવાતા. આ ટર્મ્સ યાદ રાખજો. બૌદ્ધ સંઘમાં કાર્યવાહી માટે કેટલું કોરમ નક્કી કરવામાં આવ્યું હતું? બોલો. ઓપ્શન એ 50, ઓપ્શન બી 60, ઓપ્શન સી 30, ઓપ્શન ડી 20. તો અહીં આપણો જવાબ આવશે 20. ક્લિયર? દર પૂનમ અને અમાસે ઉपोषक સભા ભરાતી, જેમાં અચ્છા જે સંઘ હતો તો દર પૂનમે અને અમાસે ઉपोષક સભા, જે સભા ભરાતી એને ઉपोષક સભા કહેતા. એમાં અપરાધ સ્વીકૃતિનું કામ થતું. બરાબર. ત્યારબાદ વાસની શરૂઆત થતી. વાસ એટલે વરસાદના મહિનાઓમાં 3 મહિના એક જગ્યાએ રહેવાની જે હોય પ્રક્રિયા, એને વાસ કહેવાતું. ઓકે, તો આટલું ક્લિયર થઈ ગયું. બુદ્ધે તેમના શિષ્ય આનંદના કહેવાથી સ્ત્રીઓને સંઘમાં પ્રવેશ ક્યાંથી અપાવ્યો હતો? બોલો. ઓપ્શન એ પાટલીપુત્ર, ઓપ્શન બી સારનાથ, ઓપ્શન સી વૈશાલી, ઓપ્શન ડી એક પણ નહીં. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, વૈશાલી ખાતેથી સ્ત્રીઓને બૌદ્ધ સંઘમાં પ્રવેશ મળ્યો હતો. બરાબર. હવે એની વિધિને શું કહેવાય? ઉપસંપદા. બુદ્ધના પ્રથમ અનુયાયી કોણ બન્યું હતું? ઓપ્શન એ તપસ્સુ, ઓપ્શન બી ભવાલિક, ઓપ્શન સી એ અને બી, ઓપ્શન ડી આનંદ. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન સી એ અને બી બંને. પછી ક્વેશ્ચન 35માં, બુદ્ધે તેમનો છેલ્લો ઉપદેશ કોને આપ્યો હતો? ઓપ્શન એ સારીપુત્ત, ઓપ્શન બી આનંદ, ઓપ્શન સી એ અને બી, ઓપ્શન ડી સુભદ્ર. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન ડી સુભદ્ર. સિમ્પલ ક્વેશ્ચન છે, વન લાઇનર, એને એ રીતે જ યાદ રાખજો. એનું વિધાન વાક્ય તમને બનાવે કે એમના પ્રથમ અનુયાયીઓ હતા તપસ્સુ ને ભવાલિક, બીજું બુદ્ધે તેમનો છેલ્લો ઉપદેશ સુભદ્રને આપ્યો હતો. ઉપરના વાક્યમાંથી કયું વાક્ય સાચું છે? ઓપ્શન એક એ, ઓપ્શન બી બીજું, ઓપ્શન સી તો એ અને બી બંને ખોટા છે. આ રીતના લઈ શકે. બુદ્ધે અંતિમ ભોજન બાદ કઈ નદીમાં સ્નાન કર્યું? તો ઓપ્શન એ નિરંજના નદી, ઓપ્શન બી હિરણ્યવતી નદી, ઓપ્શન સી ઋચિપાલિકા, ઓપ્શન ડી ગંગા. તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી હિરણ્યવતી નદીએ. ક્યારે? તો ભગવાન બુદ્ધને તેમનો એક શિષ્ય હતો, લુહાર શિષ્ય ચુંડ, એના દ્વારા ભોજન પીરસવામાં આવ્યું હતું. ક્યાં? તો હિરણ્યવતી નદીના કિનારે. અને એમણે તે ભોજન લીધું. એ ભોજનને શું કહેવાય છે? સુકુમાદર. હવે એના વિશે કોન્ટ્રાવર્સી છે કે એ સુવર્ણનું ભોજન હતું એવું પણ કહેવાય છે. એના લીધે એમને બીમાર પડ્યા હતા. રાઈટ. અને એ ભોજન બાદ એમણે હિરણ્યવતી નદીમાં સ્નાન કર્યું હતું. આ એમનું અંતિમ સ્નાન, અંતિમ ભોજન હતું, જે સુકમાદર કહેવાય છે. ત્યારબાદ એમને ભોજનના લીધે અતિસારનો રોગ થયો અને 486માં મૃત્યુ થઈ ગયું. બરાબર. હવે તમારે મને એક વસ્તુ કહેવાની છે કે તેમનું મૃત્યુ કયા સ્થળે થયું હતું, એ તમારે મને કહેવાનું છે. બરાબર. હવે મસ્ત મજાનો પ્રશ્ન. નીચે બૌદ્ધ પરિષદના નામ આપ્યા છે તેના, બરાબર, ક્યાંથી યોજવાઈ હતી એનું આપવાનું છે પહેલેથી છેલ્લે. તો આપણે જોઈ લઈશું. સૌથી પહેલા આનું મેં એક મસ્ત સૂત્ર બનાવ્યું છે, RVPK, રાજગૃહ, વૈશાલી, પાટલીપુત્ર, કાશ્મીર. તો અહીંયા શું આવશે? એક જ ઓપ્શન છે એ. બરાબર. હવે અહીંયા વિગત છે. પ્રથમ રાજગૃહમાં અજાતશત્રુના સમયમાં મહાકશ્યપે અધ્યક્ષતા કરી. બીજી પરિષદ વૈશાલી, કાલાશોક, કાકવર્ણમ પણ કહેવાય છે, અધ્યક્ષ સર્વકામિની. ત્રીજી પાટલીપુત્ર અશોકના સમયમાં અધ્યક્ષતા તિસ્ય મોગલીપુત્ર તિસ્યએ કરી હતી. અભિધમ પિટકની રચના પાટલીપુત્રમાં થઈ.
ચોથી, કાશ્મીરમાં કનિષ્કના સમયમાં વસુમિત્ર પ્રમુખ, અશ્વઘોષ ઉપપ્રમુખ. બે ધર્મના ફાટા પડ્યા. કયા? મહાયાન, હીનયાન. હવે બુદ્ધ ઊંચ નીચના ભેદભાવમાં માનતા ન હતા તેવું શાના પરથી નક્કી કરાઈ શકાય છે? ઓપ્શન એ, આમ્રપાલી નામની ગણિકાને બુદ્ધનો સંપર્ક થતા ગણિકા જીવન ત્યાગીને બુદ્ધના શરણે આવી. ઓપ્શન બી, સ્વાપક ચાંડક અને સુનિત ભંગી બૌદ્ધ ધર્મ અંગીકાર કરીને મોટા ભિક્ષુક બન્યા હતા. ઓપ્શન સી, એ અને બી બંને. ઓપ્શન ડી, ઉપરના બંને. બોલો કયો જવાબ આમાંથી સાચો આવશે? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, એ અને બી બંને. આમ્રપાલી નામની ગણિકા એમનું આમ્રવન એમને ભેટ આપ્યું હતું બુદ્ધને, અને સ્વાપક ચંડાલ અને સુનિત ભંગી એ પણ ભિક્ષુક હતા. રાઈટ. હવે આમ્રપાલી આમ્રવન બુદ્ધના ચરણે ધર્યું હતું. મગધના રાજા અજાતશત્રુએ વેણુવન આપ્યું હતું. અનાથ પંડિત એ વેપારી હતા અને જેતવન સમર્પિત કર્યું હતું. યુએન સાંગે વલ્લભીની અને નાલંદાની પણ મુલાકાત લીધી હતી. હવે એક મસ્ત પ્રશ્ન છે. વિન્સેન્ટ સ્મિથે કોઈ પણ દેશમાં પ્રાચીન પશુ મૂર્તિનું આવું સ્વરૂપ મળવું કઠિન છે જે કલાની સુંદર કૃતિ જેવું છે. આ વાક્ય કયા સ્થાપત્ય માટે કહ્યું હતું? અજંતાની ગુફા, એલિફન્ટાની ગુફા, સારનાથનું સ્તૂપ કે એક પણ નહીં? બહુ જ મસ્ત પ્રશ્ન છે. ખરેખર મેં આખું વાક્ય એનું બેઠું હું જોતી હતી ને તો મને એમ થયું કે કેવી રીતના આ પ્રશ્નો ડિઝાઇન કરું. પછી મને લાગ્યું કે આ રીતના જ મને મૂકવા દે. તો ઓપ્શન સી, સારનાથ. રાઈટ. શું આવશે આપણો જવાબ? ઓપ્શન સી, સારનાથનો સ્તૂપ. ઓકે. સારનાથના સ્તૂપમાં અશોક ચક્ર છે, એમાં એકબીજાને અડીને 4 સિંહની આકૃતિ છે, અને એમાં આવેલું ધર્મચક્ર આપણા રાષ્ટ્રધ્વજમાં પણ સ્થાન પામ્યું છે. કલા વિવેચકો પણ એને સંસારની સુંદર પ્રતિમા ગણે છે. પછી ગ્રીક શિલ્પ શૈલીની શરૂઆત ભારતમાં સૌ પ્રથમ વખત ક્યાં થઈ હતી? તો એને ઇન્ડો ગ્રીક કહેવાય છે. પછી એના નામથી ઓળખાય, જ્યાંથી શરૂ થઈ છે ત્યાંથી. એટલા માટે મેં ક્વેશ્ચન ઉલટો આખો ફેરવીને પૂછ્યો છે. ઓપ્શન ડી, મથુરા. ઓપ્શન બી, ગાંધાર. ઓપ્શન સી, અમરાવતી. ઓપ્શન ડી, રાજગીર. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી, ગાંધાર. શું આવશે? ઓપ્શન બી, ગાંધારથી શરૂ થઈ હતી. એક જ મિનિટ. હા, ગાંધારથી થઈ હતી એટલા માટે. બરાબર છે. ગાંધાર શૈલીમાં માનવ પ્રતિમાના અંગ ઉપાંગોનું નિરૂપણ છે, એટલા માટે ઇન્ડો ગ્રીક શૈલી પણ કહેવાય છે. કેટલીક મૂર્તિઓમાં અર્ધપારદર્શક વસ્ત્રોમાંથી અંગોનું પ્રદર્શન થાય છે, જે તેમના દેહની સ્નાયુબદ્ધતા બતાવે છે. જ્યારે મથુરા શૈલી કેવી છે? તો શુદ્ધ ભારતીય શૈલી છે. બરાબર છે. એમાં દેહના સ્થાને શેને મહત્વ આપ્યું છે? તો ભાવને. એટલા માટે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ વધીશું. બુદ્ધ ચરિત્ર કોણે લખ્યું છે? ઓપ્શન એ, હેમચંદ્રાચાર્ય. ઓપ્શન બી, નાગાર્જુન. ઓપ્શન સી, વસુમિત્ર. ઓપ્શન ડી, અશ્વઘોષ. સિમ્પલ ક્વેશ્ચન છે અને સિમ્પલ જવાબ છે. ઓપ્શન ડી, અશ્વઘોષ. ક્યારેક આવા સિમ્પલ વન લાઇનર પણ પૂછાતા હોય છે. દીપવંશ અને મહાવંશ ગ્રંથ ક્યાંથી મળ્યા? શ્રીલંકામાંથી. કઝાર અને તંજર શૈલી સંહિતા ક્યાંથી મળી છે? તો તિબ્બતમાંથી. બરાબર છે. અહીંયા તિબ્બત હું એડ કરી દઈશ. કયા પિટકમાં દાર્શનિક સમજ આપવામાં આવી છે? ઓપ્શન એ, સુત પિટક. ઓપ્શન બી, અભિધમ પિટક. ઓપ્શન સી, વિનય પિટક. કે ઓપ્શન ડી, એક પણ નહીં? તો અહીં આવશે આપણો જવાબ ઓપ્શન બી, અભિધમ પિટકમાં દાર્શનિક સમજ આપવામાં આવી છે. બરાબર. પછી અંગુત્તર નિકાય કઈ ભાષામાં લખાયો છે? એમાં 16 મહાજન પદો વિશેની માહિતી પણ મળે છે. રાઈટ. તો સીધો જવાબ હું તમને આપી દઉં અહીંયા. એ લખાયો છે આપણો પ્રાકૃત ભાષામાં. અરે સોરી, પાલી ભાષામાં. તેમાં પાલીમાં અંગુત્તર નિકાયમાં 16 મહાજન પદ વિશે માહિતી છે,
જે લખાયો છે પ્રાકૃત ભાષામાં, અરે પાલી ભાષામાં. કઈ? પાલી. યાદ રાખજો ફ્રેન્ડ્સ, હું 2 વખત ખોટો જવાબ બોલું છું, તમે ખોટું યાદ ના રાખતા, બરાબર. અંગુત્તર નિકાય પાલી ભાષામાં, 100 મહાજન પદ. પછી વૈશાલીમાં રાજ્ય કોનું હતું? રાઈટ. ઓપ્શન એ શાક્યો, ઓપ્શન બી મલ્લો, ઓપ્શન સી લિચ્છવ્યો, ઓપ્શન ડી મૌર્ય. તો અહીંયા આપણો જવાબ આવશે લિચ્છવી, એટલે કે ઓપ્શન સી. શું આવશે? ઓપ્શન સી લિચ્છવી. હવે મેં તમને આગળ કહ્યું હતું કે આમ્રપાલી ગણિકા હતી, નૃત્યાંગના હતી, અને એનું આમ્રવન પણ બુદ્ધના શરણે રહ્યું હતું. તે પણ ક્યાંના હતા? લિચ્છવીના હતા. શાક્યોની રાજધાની કઈ હતી? અહીંયા શાક્યો આપે છે તો કપિલવસ્તુ. ત્યાંની ધારાસભા સંથાગર કહેવાતી, જેમાં 500 સભ્ય રહેતા. એ પણ આપણી લોકસભા જેવું હતું કે કાયદો પસાર કરવા 3 વખત તેનું વાંચન થતું. ત્યારે મતદાન કરવા કઈ નિશાળી વાપરતા? શલાકા નામની. મલ્લોની શાખા ક્યાં હતી? તો પાવામાં, કુશીનરામાં. એમને પાર્લામેન્ટનું મકાન શું કહેવાતું? તો ઉંબીટક કહેવાતું. એ યાદ રાખજો. ક્યારેક સિમ્પલ વન લાઇનર પૂછે ને, પણ આવું પૂછે ને તો વિધાન કરતા પણ વધારે ખતરનાક લાગે છે, બરાબર. મલ્લોની પાર્લામેન્ટને કયા નામે ઓળખવામાં આવતી હતી? તો ઉંબીટક, સંથાગર. ક્લિયર? ઉપરની બંને કે એક પણ નહીં. હવે સંથાગર તો શાક્યોની, ઉંબીટક તો સૈનિકોની, તો મલ્લોની. યાદ રાખજો. હર્યક વંશના 2 મહાન રાજા કયા હતા? ઓપ્શન એ બિંબિસાર, ઓપ્શન બી અજાતશત્રુ, ઓપ્શન સી પ્રસેનજીત અને ઓપ્શન ડી એ અને બી. તો અહીં આપણો જવાબ આવી જશે ઓપ્શન ડી એ અને બી, રાઈટ. બિંબિસાર અને અજાતશત્રુ. બિંબિસારે પાટનગર, ગિરિવ્રજ રાજધાની બનાવી હતી, અને એના વહીવટ કરનારા મહાપાત્ર શું કહેવાતા? સુબ્બાપાકો અને ગ્રામિકો, રાઈટ. અજાતશત્રુ એમણે પ્રસેનજીતને હરાવ્યા હતા. ક્યાંના નરેશ હતા? એ કૌશલના. ત્યારબાદ અજાતશત્રુ બાદ આ જ વંશમાં કયા કયા? ઉદયન, મુંડ, નાગદશક આવ્યા. પછી લોકો કંટાળીને શિશુનાગને ગાદી સોંપી મગધની. શિશુનાગ વંશની નામથી નાગવંશ કહેવાયો. નાગવંશનો સ્થાપના કોણે શિશુનાગે કરી. એને ધ્વંસ કરીને નંદવંશની સ્થાપના કોણે કરી હતી? એ શિશુનાગ. કાકવર્ણીને રાણીના પ્રિયતમે, મહાપદ્માનંદે, કે એક પણ નહીં. હવે એક એવું બુકમાં આપેલું છે કે એવી એક વાયકા છે કે કાકવર્ણીની રાણીના પ્રિયતમે નંદવંશની સ્થાપના કરી હતી, શિશુનાગ વંશના લોકોને મારીને, નાગદશકને હત્યા કરીને. પરંતુ જે ઓથેન્ટિક પુરાવો છે એ લોકોનું માનવું એવું છે કે ઓપ્શન સી મહાપદ્માનંદે સ્થાપના કરી હતી. કોણે? તો ઓપ્શન સી મહાપદ્માનંદ. મહાપદ્માનંદ ને આવું નથી, બોલો. ઓપ્શન સી, રાઈટ. ત્યારબાદ છેલ્લે ધનાનંદ ની સત્તા ઉથલાવીને નંદવંશનો અંત કોણે આણ્યો? ચંદ્રગુપ્ત મૌર્ય. કોની મદદથી? ચાણક્યની, એટલે કે વિષ્ણુગુપ્તની મદદથી. હવે એક મસ્ત મજાનો પ્રશ્ન. ગ્રીક ઇતિહાસકાર હેરોડોટસ મુજબ એકેમેનિયન એટલે કે હક મનુષ્ય વંશના કયા સમ્રાટ ભારતની વાયવ્ય સરહદે આવેલું ગાંધાર જીત્યું હતું? ઓપ્શન એ સ્કોપ્લેસ, ઓપ્શન બી દરાયસ, ઓપ્શન સી કેમ્બેસિસ, ઓપ્શન ડી દરાયસ પહેલું. બોલો. બહુ જ મસ્ત પ્રશ્ન છે, અને ખરેખર તમને નહીં વાંચ્યું હોય ને તો નહીં જ આવડે. તો અહીંયા શું હશે? દરાયસ, રાઈટ. ઓપ્શન બી દરાયસ. કેમ્બેસિસ સાયરસનો પુત્ર હતો. દરાયસે સિંધુ નદીના પ્રવાહની શોધ માટે સ્કોપ્લેસ નામના નાવિકને મોકલ્યો હતો. દરાયસના પુત્ર ઝર્ક્સીસના સમયે હિન્દુસ્તાન આ પ્રાંત પર પકડ ધરાવતું હતું. કયું? તો ગાંધાર. આઝાદી જયારે શાસન આપણું હતું બધું ભારત, અફઘાનિસ્તાન, પાકિસ્તાન એક હતું ત્યાંની વાત છે. પછી ગ્રીકોને કચડવા એમણે હિન્દી અને ગાંધાર સૈન્યની ટુકડી બનાવી હતી. આમ યુરોપ સામે થર્મોપોલીના ઘાટ પર ભારત ઈરાન તરફથી પ્રથમ વખત લડ્યું હતું. તો તમને એવું સિમ્પલ પૂછે કે ભારત ઈરાન તરફથી પ્રથમવાર યુરોપ સામે કયા યુદ્ધમાં કયા ઘાટ ઉપર લડ્યું હતું? તો થર્મોપોલીનું યુદ્ધ અથવા તો થર્મોપોલીના ઘાટ. દરેકનો અર્થ શું થાય છે? ચાંદીના સિક્કા, કોપરના સિક્કા, તાંબાના સિક્કા, સોનાના સિક્કા.
સિક્કો, જ્યારે ઈરાનીઓએ ભારત પર શાસન કર્યું તો સોનાના સિક્કા દરેક બહાર પડ્યા હતા, રાઈટ. સિગ્લોય ચાંદીના સિક્કા હતા. ઈરાનની આરામની લિપિ છે એના ઉપરથી જ ખરોષ્ઠી લિપિ પણ શરૂ થઈ છે, રાઈટ. પછી કયા યુદ્ધમાં સિકંદરે દરાયસ ત્રીજાને હરાવ્યો હતો? ઓપ્શન એ થર્મોપોલીનું યુદ્ધ, ઓપ્શન બી અરબેલાનું યુદ્ધ, ઓપ્શન ડી ઓપ્શન સી એ અને બી, ઓપ્શન ડી એક પણ નહીં. તો અહીં શું આવશે? અરબેલાનું યુદ્ધ. ઓકે, શું આવશે આપણો જવાબ? અહીંયા કયા યુદ્ધમાં સિકંદરે હરાયા હતા? તો અરબેલાના યુદ્ધમાં. હવે સિકંદરના આક્રમણો મેસોડોનિયાના આક્રમણ તરીકે પણ જાણીતા છે. તક્ષશિલાના રાજાના પુત્ર આંબિકુમારે, આમ ભી ખોટું લખાયું છે, આંબિકુમારે ભારતમાં આક્રમણ કરવા સિકંદરને આમંત્રણ આપ્યું. એ સિવાય બીજા કયા હતો? તો રાજા શશિગુપ્ત હતો. એ બે દેશદ્રોહી રાજા તરીકે પંકાયેલા છે, બરાબર. ભારતના સૌ પ્રથમ દેશદ્રોહીઓ કોણ હતા? તો આંબિકુમાર ને શશિકુમાર. એ દરમિયાન સિકંદરે નાસિયાના કિલ્લા ઉપર આક્રમણ કર્યું હતું, બરાબર. હવે આ મસ્ત મજાનું ક્વેશ્ચન છે. સિકંદરે હિંદ પર ચઢાઈ માટે લશ્કરના 2 ભાગ પાડ્યા હતા, એમાંથી કયું નથી? ઓપ્શન એ હાફિઝ, ઓપ્શન બી પાડિકાસ, ઓપ્શન સી ઉપરના બંને, ઓપ્શન ડી ગ્રીકેસ્ટીન. તો એના જે લશ્કરમાં હતા હેફિસ્ટીન અને પાડિકાસ હતા, બરાબર. એના નામ તો ગ્રીકસ્ટીન નહોતું, બરાબર. પાડિકાસની આગેવાની કોણે લીધી હતી? તો આંબિકુમારે, દેશદ્રોહી આંબિકુમારે, બરાબર. પેશાવરથી કૂચ કરી હતી, જ્યાં અષ્ટકોએ સામનો કર્યો હતો. અને બીજું કાબુલથી પુનર્પંચકોણ અને સ્વાતમાં પ્રવેશ કર્યો હતો, રાઈટ. આશ્વાય અને પૂર્વી યશક્રાન જાતિએ સામનો કર્યો હતો. અહીંયા જે કિલ્લો તોડતા સિકંદરને ઘાયલ થયો, એની સજાએ આખી પ્રજાને આપી હતી, બરાબર. આખી જે કિલ્લાની પ્રજાને એને ક્રૂરતાપૂર્વક કાપી નાખી હતી અને આર્સેનનો કિલ્લો કબજે કર્યો હતો. ક્યાં ઘટના બની હતી? તો આર્સેનના કિલ્લા ઉપર. અને એનું આ હિચકારક કૃત્યને ગ્રીક ઇતિહાસકારોએ પણ બહુ ખરાબ રીતે વખોડેલું છે, રાઈટ. પછી એનું જેલેમની સાથે નદી કિનારે યુદ્ધ થયું હતું. કોની સાથે? પોરસ સાથે, બરાબર. જેલેમના યુદ્ધ તરીકે જાણીતું છે. પોરસનો હારી ગયો હતો, છતાં પણ એને એની બહાદુરીના લીધે એનું રાજ્ય પણ પાછું આપ્યું અને પોતાના 15 પ્રજાસત્તાક રાજ્યોનો પ્રદેશ પણ આપ્યો. સિકંદરે અહીં 2 નગર વિસાવ્યા હતા. કયા? બુકાફેલા એના ઘોડા ઉપરથી, અને નિકૈયા પોરસ વિજય ઉપર. બુકાફેલા અને નિકૈયા 2 સિકંદરે વસાવેલા નગર છે. સિકંદરની ઈચ્છા મગધ પર આક્રમણ કરવાની હતી, પરંતુ તેના સૈનિકોએ બિયાસ નદી ઓળંગવાની ના કરી અને તે ત્યાંથી પાછું ફર્યો વેદી બનાવીને, રાઈટ. સિકંદરનો અંતિમ સેનાપતિ કોણ હતો? હેફાઇસ્ટીન, એરિસ્ટોટલ, સેલ્યુકસ નિકેટર કે ઓલિમ્પિયા? તો અંતિમ સેનાપતિ હતો સેલ્યુકસ નિકેટર. હવે તમને યાદ હશે એના જ દરબારી હતો કોણ? મેગ્નેસિસ, ઇન્ડિકા ગ્રંથ લખનાર, એ પણ યાદ રાખજો. એરિસ્ટોટલ એમના ગુરુ, ઓલિમ્પિયા માતા, પિતાનું નામ ફિલિપ. સિકંદરના જન્મથી દફનના સ્થાનને યોગ્ય ક્રમમાં ગોઠવો. બેબીલોન, મેસોડોનિયા, ઇજિપ્ત. આ ક્યાં તમારે શું આવેલું છે એ તમારે મને કહેવાનું છે. ઓપ્શન કયું આવશે સૌથી? બોલો, તમને ખ્યાલ હોય તો મને કહી શકો છો, નહીં તો હું તો છું જ. હવે આપણા છેલ્લા 2 જ પ્રશ્ન બાકી રહ્યા છે. તો સૌથી પહેલા તો મેસોડોનિયામાં એનો જન્મ થયો હતો. હવે આપણે જોઈએ તો બીજા ઓપ્શન વાળું ફક્ત એક પહેલું છે, બીજા નંબરમાં છે બી. તો આપણે કરી લઈશું ટીક. પહેલા બી, બરાબર, મેસોડોનિયા. પછી આવશે બેબીલોન અને ઇજિપ્તમાં એનું દફન થયું છે, તો યાદ રાખજો. સિકંદરના આક્રમણની ભારત પર શું અસર થઈ? હિન્દના ઇતિહાસને કાળગણનાનો આધાર મળ્યો. પશ્ચિમની દુનિયાને ભારતની સંસ્કૃતિની જાણ થઈ. ઇન્ડો ગ્રીક શૈલી અસ્તિત્વમાં આવી. ઉપરના બધા. તો સિમ્પલ છે કે ઉપરનું બધું. રાઈટ. હવે થોડુંક આપણે ગૌતમ બુદ્ધના પ્રતીકો જાણીએ. ગર્ભમાં પ્રવેશવાનું પ્રતીક હાથી, જન્મનું કમળ, યુવાનીનું સાંઢ, ગૃહત્યાગનું ઘોડો, સમૃદ્ધિનું સિંહ, મહાપરિનિર્વાણ સ્તૂપ, બોધિ જ્ઞાન તો બોધિ વૃક્ષ. જન્મથી મરણ સુધીના સ્તૂપનો ક્રમ. લુંબિની જન્મ રૂપે, બોધિ ગયા જ્ઞાન પ્રાપ્તિ, સારનાથ ઉપદેશ અને કુશીનારા નિર્વાણ.
સિમ્પલ પ્રશ્ન પૂછાઈ શકે કે બુદ્ધના બનેલા સ્તૂપને તેમના જન્મથી મરણના કે મૃત્યુથી જન્મ સુધીના ક્રમમાં યોગ્ય રીતે ગોઠવો. તો તમને કન્ફ્યુઝન ના થાય એટલા માટે મેં આ રીતના આપ્યું છે. તો બસ ફ્રેન્ડ્સ, ખરેખર જો તમને એવું લાગતું હોય ને મેં મહેનત કરી છે તમારા માટે આ 3 ચેપ્ટરમાંથી એક લાઇન્સમાંથી 50 ક્વેશ્ચન ઉતારવા ને એની ડિટેલ તૈયાર કરવી ને ખૂબ અઘરી હોય છે. એક વખત તમે કરી જોજો અને તમને ખરેખર લાગ્યું હોય ને કે મેં બહુ મહેનત કરી છે તો એક લાઇક જરૂરથી આપજો. અને પ્લીઝ તમારા મિત્રો સાથે માહિતી શેર કરજો. આવનારી તલાટીની ને જીપીએસસીની પરીક્ષા ડીવાયએસઓમાં તમને ખૂબ ઉપયોગી થશે. તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. વિડીયોની પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, જેથી કરીને તમને આસાનીથી રિવિઝન થઈ શકે. તો બસ ફ્રેન્ડ્સ, આજે હવે રજા લઈશું. હવે નવો પાર્ટ ફરીથી હું ધીમે ધીમે લઈને આવીશ. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હા, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બાય ફ્રેન્ડ્સ.